તો આપણી એક ગુજરાતી કહેવત છે કે જેનું મન મક્કમ હોય તેને હિમાલય પણ નડતો નથી. તેવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે ભાવનગરના તળાજાના ગોરખી ગામે, જ્યાં આજે એક સામાન્ય ખેડૂત પરિવારના ગણેશ બારૈયાની નોંધ વિશ્વમાં લેવાય છે. શા માટે લેવાય છે નોંધ, આવો જોઈએ આ રિપોર્ટમાં. વર્તમાન સમયમાં લોકો નાની મોટી પરેશાનીથી કંટાળી જઈને નિરાશ થઈ જતા હોય છે. હારી થાકીને ઘણીવાર આત્મહત્યા કરી લેતા હોય છે. પણ આજે અમારે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેની પર અનેક દુઃખો આવ્યા. કુદરતે પણ ક્યાંક અન્યાય કર્યો, તેમ છતાં કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના તે દ્રઢ નિર્ધાર સાથે માત્ર ભણતા ગયા અને અંતે તેમને જે હાસિલ કરવું હતું તે હાસિલ કરીને બતાવ્યું. અમે વાત કરી રહ્યા છીએ ભાવનગરના તળાજાના ગોરખી ગામે જન્મેલા ગણેશ બારૈયાની, જેમણે વિશ્વમાં સૌથી નાના કદના ડોક્ટર તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે. ગણેશ બારૈયા છે વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર. નાનું કદ અને ઓછું વજન હોવા છતાં હાંસલ કરી સિદ્ધિ. મેડિકલ અભ્યાસના કપરા ચઢાણ કર્યા સર. ગણેશના વિઘ્નો હરી લીધા મક્કમ મનોબળે. ડોક્ટર ગણેશ બારૈયાએ 2018માં નીટની પરીક્ષા પાસ કરી હતી અને તબીબી અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ તેમના નાના કદ, ઓછા વજનના કારણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમને મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાનો જ ઇનકાર કરી દીધો. ગણેશભાઈ કોઈ પણ ભોગે તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગતા હતા. મક્કમ મન રાખી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળે તે માટે ગણેશભાઈએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. જોકે ત્યાં પણ તેમને નિરાશા જ હાથ લાગી અને કેસ હારી ગયા. પરંતુ હિંમતને હામ આપી ગણેશ બારૈયાએ સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું, જ્યાં તેમને ગુજરાતની કોઈ પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા પરવાનગી મળી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણેશભાઈએ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને MBBS નો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને હવે તેમણે ઇન્ટર્નશીપ પણ શરૂ કરી છે. ગણેશ બારૈયાએ MBBS અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશીપ શરૂ કરી છે, જે માર્ચ 2025માં પૂર્ણ થશે. ઇન્ટર્નશીપ બાદ ડોક્ટર ગણેશ 2025માં નીટ PGની પરીક્ષા આપવા માંગે છે અને મેડિસિન, પીડિયાટ્રિક્સ, ડર્મેટોલોજી કે સાયકાઇટ્રિકના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવા માંગે છે. ડોક્ટર ગણેશ વિશ્વના સૌથી નાની ઊંચાઈ ધરાવતા ડોક્ટર હોવાને કારણે સમયાંતરે વિવિધ કાર્યક્રમોમાં તેમનું સન્માન પણ થતું રહેશે. મહત્વનું છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જ તાઇવાનના રાષ્ટ્રપતિ દ્વારા ડોક્ટર ગણેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કાર્યક્રમોમાં પણ ડોક્ટર ગણેશનું સન્માન કરવામાં આવે છે. ગણેશભાઈની સિદ્ધિ જોઈને એક પંક્તિ યાદ આવે છે કે કોણ કહેતા હૈ કે આસમાं में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. એક એવા ખેડૂત પુત્રની કહાની અત્યારે હાલ ગુજરાત ફર્સ્ટ ઉપર આપણે જાણીશું, કેમ કે અનેક સંઘર્ષો કર્યા બાદ ભાવનગરની સરટી હોસ્પિટલમાં અત્યારે ડોક્ટરની જે ફરજ છે તે બજાવી રહ્યા છે. બિલકુલ આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના ખેડૂત પુત્રની, કે જે અત્યારે હાલ ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરની ફરજ બજાવી રહ્યા છે. ગણેશ બારૈયા છે આપણી સાથે, સીધો જ સંવાદ કરીશું. ગણેશભાઈ, પ્રથમ તો તમને કોંગ્રેચ્યુલેશન્સ અને અત્યારે હાલ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. શું કહેશો, આ જર્ની કઈ પ્રકારે રહી, શું કહેવું છે? તમારો ખૂબ ખૂબ આભાર. ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી જર્ની વિશે વાત કરું અને મારી સ્ટડી વિશે વાત કરું તો મેં પ્રાથમિકનો અભ્યાસ ગોરખી પ્રાથમિક શાળામાં કરેલો છે અને 11-12નો અભ્યાસ મેં નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી કરેલો છે. મારી આ જર્નીની વાત આગળ વધારતા વાત કરીએ કે જ્યારે મેં 12th સાયન્સ પાસ કર્યું અને નીટની એક્ઝામ મેં ક્લિયર કરી નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી અને MBBSમાં એડમિશન માટે એપ્લાય કર્યું, તો ફિઝિકલી ડિસેબલ પર્સન જે હોય છે એને જો MBBSમાં એડમિશન લેવું હોય તો MCI કમિટી
દ્વારા એક MCA દ્વારા એક કમિટી આયોજિત કરવામાં આવે અને ફિઝિકલી એમનું ચેકિંગ કરવામાં આવે કે તમે એલિજિબલ છો કે નહીં. તો MCA કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો કે એમણે એવું કીધું કે તમે 3 ફૂટની હાઈટ છે તો તમે ઇમરજન્સી કેસ હેન્ડલ ના કરી શકો. તો એ બાબતે મને રિજેક્ટ કર્યો. આ રિજેક્શનની વાત મેં મારા પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાને વાત કરી કે સર આવી રીતે બન્યું છે. તો એમણે ત્યારના ભાવનગરના કલેક્ટર હર્ષદભાઈ પટેલ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વાત કરી કે સર આવી રીતને બન્યું છે. તો એમના માર્ગદર્શન હેઠળ દલપતભાઈ અને રેવતસિંહે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. અમારી સાથે બીજા લોકો જોડાણા, શેખ મુસ્કાન જે બરોડાથી હતા અને બીજા માવસિયા ઈનાબેન જે રાજકોટથી હતા. એ અમે 3 લોકોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. હાઈકોર્ટમાં અમે કેસ હારી ગયા. ત્યારબાદ અમે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું અને સુપ્રીમ કોર્ટમાં 22 ઓક્ટોબર 2018ના રોજ અમારો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો કે તમને MBBSમાં એડમિશન મળશે. પણ 2018માં MBBSમાં એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. તો સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો કે તમને 2019માં જ્યાં પણ ગુજરાતમાં એડમિશન જોતું હોય ત્યાં તમને મળી શકશે. એટલે મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં 1 ઓગસ્ટ 2019ના રોજ MBBSમાં એડમિશન લીધું. ત્યારે મેં મારી મુલાકાત ડીન મેડિકલ કોલેજ ભાવનગરના ડીન શ્રી હેમંત મહેતા અને બીજા દરેક ડિપાર્ટમેન્ટના પ્રોફેસરો સાથે મુલાકાત થઈ અને મારું MBBSની જર્ની સ્ટાર્ટ થઈ. MBBSમાં જર્નીમાં ઘણી બધી રૂકાવટો આવી. થોડીક લેંગ્વેજ પ્રોબ્લેમના લીધે MBBSની જર્ની ટફ રહી, પણ ધીરે ધીરે કરીને મેં MBBS પૂરું કર્યું અને હાલ મેં MBBS કમ્પ્લીટ કરી અને હું અત્યારે સર્ટી હોસ્પિટલમાં એઝ અ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે મારું વર્કિંગ કરું છું. અન્ય જો વાત કરીએ તો તમારી સાથે ઇન્ટર્નશિપ કરતા ડોક્ટરો હોય અથવા તો પેશન્ટો હોય, આમને કેવું અનુભવાય છે? તમારી સાથેનો બિહેવ કેવો હોય છે? મારી સાથે જે ઇન્ટર્ન ડોક્ટર તરીકે કામ કરે છે એટલે કે મારા કલીગ્સ મિત્રો, એમનો સપોર્ટ બહુ સારો રહ્યો છે. મારા રૂમમેટ છે, મારા બીજા મિત્ર મંડળ છે, એ હંમેશા મને સાથે રાખે છે અને જ્યારે અમારે કોઈ સર્ટી હોસ્પિટલમાં કે ઓપરેશન થિયેટરમાં અમારે જવાનું થાય તો ત્યારે એ લોકો મને હંમેશા આગળ રાખે છે અને હંમેશા સપોર્ટિવ રહે છે. અને બીજા પેશન્ટની વાત કરું તો પેશન્ટ જ્યારે પહેલી વાર જુએ છે તો એ લોકો નવાઈ લાગે છે અને બીજા અહીંના જે સર્ટી હોસ્પિટલના સ્ટાફને પણ નવાઈ લાગે છે. પણ હું મારું એઝ અ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે મારું જે વર્કિંગ હોય છે એ કરતો રહું છું અને આમ હું ભેદભાવ રાખ્યા વગર પેશન્ટ સાથે પણ સારી રીતે વ્યવહાર કરું છું અને એ ડૉક્ટર સાથે પણ એક કહેવાય ને રિસ્પેક્ટ સાથે હું વાત કરતો હોઉં છું. ચોક્કસથી આ હતા ડોક્ટર ગણેશ બારૈયા. કહેવત છે ને કે જો મન અડગ હોય અને દ્રઢ નિર્ણય હોય તો હિમાલય પણ નથી નડતો. ચોક્કસ આ કહેવતને સાર્થક કરતો કિસ્સો ભાવનગરના તળાજા ગામથી સામે આવ્યો છે. નાની વયના એટલે કે કહી શકાય કે 3 ફૂટની જે પોતાની હાઈટ છે તે હાઈટ અત્યારે તેમને કહી શકાય કે ડોક્ટર તરીકેની જર્ની સુધી લાવી છે અને આ જર્નીને લઈને ડોક્ટર ગણેશ બારૈયા અને તેમનું ફેમિલી છે તે પણ ખુશ જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન તુષાર કામડિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.